શ્રી જીવ વિચાર સૂત્ર, જેના સ્વાધ્યાયમાં આપણે આગળ વધી રહ્યા છીએ. પ્રત્યેક વનસ્પતિકાય જીવો એટલે કે એક શરીરમાં એક જીવ છે. વનસ્પતિકાય પણ દરેકને ઇન્ડિવિજ્યુઅલ જુદું જુદું શરીર મળે છે. ચાહે એકદમ નાનું મળે કે મોટું મળે, પરંતુ ઇન્ડિવિજ્યુઅલ શરીર મળે છે. આ જે જીવો છે એ જીવોની જૈણા, રક્ષા, પાલન આપણે ચાહીએ તો કરી શકીએ એમ છે. ઘણી બધી રીતે થઈ શકે એમ છે, અને જેની પૂર્વે ઘણી બધી વાર ઓલરેડી આપણે વાત થયેલી છે. હવે એક અનુપ્રેક્ષાના આધારે માત્ર સમજાવવા માટે 15 પ્રકારના પરમાધામી જીવો એટલે કે દેવો નરકના જીવોને કઈ રીતે વેદના આપી શકે. જે રીતે કિચનની અંદર હું જુદા જુદા જીવને જુદી જુદી રીતે વેદના આપું છું, તો માત્ર અહીંયા એક કલ્પના છે, પણ આ વાસ્તવિકતા પણ હોઈ શકે છે. શક્યતા બધી જ છે. તો આ એક શક્યતાના આધારે માત્ર આપણે વિચારણા કરીએ છીએ કે કદાચ આવા વિચારોના આધારે પણ આપણા જીવનમાં અમુક પ્રકારના પાપ થતા અટકે. શાસ્ત્રમાં 15 પ્રકારના પરમાધામી દેવો બતાવ્યા છે, અને એક એક દેવ શું કામ કરે છે, એટલે કયા પ્રકારના વેદના આપવાનું કામ કરે છે, એ આપણે હવે જોઈ લઈએ. પહેલો જે દેવ છે અંબ નામનો દેવ છે પરમાધામી. ટોટલ 15 પ્રકારના છે. આપણે 15 ને બહુ શોર્ટમાં ખાલી જોઈ લઈશું. અંબ નામનો દેવ છે, પરમાધામી દેવનું આ નામ છે. એનું મુખ્ય કામ શું હોય છે નરકની અંદર? તો કે ઉછાળી ઉછાળીને પછાડવાનું કામ કરે. હવે આવું કોને થાય, એટલે કે કોને આવું ફળ મળે? તો એ કલ્પના દ્રષ્ટિએ બતાડે છે કે આપણે અનાજને ઉછાળીએ છીએ, શાકને, બરફને આ બધાને ઉછાળીએ છીએ ને, સમજાય છે? ઘણીવાર દાણાઓ એકબીજા ઉપર ફેંકતા હોઈએ છે. ઝાડવા પણ ઉછળતા હોય છે બધા જીવો. તો આવી રીતે કોઈ પણ જીવને જો આપણે ઉછાળીએ તો શક્યતા છે કે અંબ નામના દેવોના આપણા હાથમાં આવીએ આપણે, અને એ દેવો પણ આપણને ઉછાળી ઉછાળીને પછાડશે. સમજાય છે? શાંતિથી વિચારજો કે પાણી ક્યારે આપણે એકબીજા ઉપર ઉછાળ્યું છે? કોઈ પણ પ્રકારના ગ્રેન્સ, વનસ્પતિ ક્યારે ઉછાળ્યા છે? ફૂંક મારીને ક્યાંય ફેંક્યા છે? વિચારી લેવાનું. બારે જઈએ સ્વિટ્ઝરલેન્ડ કે એવી કોઈ જગ્યાએ જ્યાં બરફ એકબીજા પર ફેંકીએ છે. બીજા નંબરનો જે દેવ છે અંબરીશ. અંબરીશ નામના પરમાધામી જે દેવો છે એમનું કામ શું હોય છે જનરલી? આમ અધમુઆ કરી નાખે લોકોને, અને લોકોને પીસવાનું કામ કરે. હવે આવું દુઃખ કોને ભોગવવું પડે? તેમ લખે છે કે આપણે ટુકડાઓ કરીએ અને એનો જ્યુસ બનાવીએ. સમજી ગયા ને? એટલે કે આપણે જે પીસવાનું કામ કરીએ છે અને એની અંદર સઘળાએ જીવો પીસાઈ જાય છે, તો શક્યતા છે કે આ અંબરીશ નામના દેવના હાથમાં આવશું, અને એ પણ સેમ ટુ સેમ આપણને આવી વેદના આપી શકે એમ છે. દરેક શબ્દ વિવેક દ્રષ્ટિ રાખીને સાંભળજો અને સમજજો. થાય જ એવું નથી બોલી રહ્યો, શક્યતા માત્ર બતાડી રહ્યો છું. ત્રીજા નંબરમાં જે શ્યામ નામના પરમાધામી દેવ છે, એમનું કામ શું છે? તો કે મોટા મોટા ભાલા આપણા શરીરમાં ભોંકવાનું કામ કરે એ લોકો. હવે આવું દુઃખ કોને ભોગવવું પડે? તો કે ફ્રૂટ વગેરેને કાંટા ચમચથી ખાય ને, ફોર્કથી.
સમજાયું? આમ એક એક જીવોને આપણે ઉપાડીએ અને પછી વાપરીએ તો મે બી આવા પ્રકારના દુઃખની તૈયારી રાખવાની. બરોબર? જો આમાં તો બીજું ઘણું બધું છે, હું તો ખાલી મૈન કહું છું, કારણ કે તમે લોકો થોડામાં સમજી જાઓ એવા છો, એટલે મારે કઈ વિશે સમજાવવાની જરૂર નથી. ચોથા નંબરમાં સબલ નામના પરમાધામી દેવો છે. એ શું કરે તો કે આપણા શરીરમાંથી આખા આંતરડા બહાર કાઢે. સમજાય છે? હવે આવી વેદના કોને મળી શકે? તો કે શાકભાજીના અંદરના ગર કાઢે અને પછી એના સંભાર્યા કરે, અથવા તો અંદર આમ સમજી ગયા ને, બધો મસાલો ભરવાનો અને સંભાર્યા કરવાનો. તો આવા બધાનું ફળ આવું હોઈ શકે છે. પછી પાંચમા નામના જે પરમાધામી દેવો છે, જેમનું નામ છે રુદ્ર. નામ જ કેટલું સરસ છે, જુઓ, રુદ્ર. જેમનું કામ શું છે તો કે શેકવાનું. શેકવાનું કામ છે. કે જે જીવોએ મોટા મોટા પેલા તવી કે પેલા બધા ઉપર શાકભાજી વગેરે શેકવાનું કામ કરતા હોય ને, સમજાયું? મને એક શાવિકાએ શું કીધું ખબર છે? મને કે સાહેબ અમારે ત્યાં તો છે ને મરચા સુકાતા નથી અને અમારે સુકાયેલા વાપરવા હોય તિથિમાં, તો અમે શું કરીએ ખબર છે? તડકા અમારે ત્યાં બહુ આવતા નથી. તો મેં કીધું શું કરો છો? તો કે માઇક્રો ઓવન છે ને, ઓવન ની અંદર નાખી દે. શું લોકો સ્માર્ટ છે? સિરિયસલી? મેં પહેલી વાર સાંભળ્યું. જો આવા બધા આઈડિયા લઈને નહીં જતા. આ કલ્પના નથી થઈ શકતી. હું તો આ બધું એના માટે કઉ છું કારણ કે આ રહેવાતું નથી બોલ્યા વગર. કેમ કે એક જીવ, જીવતે જીવતા જીવને ઓવનની અંદર કેટલી હદ સુધી હીટ આપવામાં આવે ને આખું આખું, સમજી જાઓ તમે, શેકી નાખે. એ બી શેના માટે? તો કે તિથિઓના દિવસોમાં કે અમુક દિવસોમાં એને સુકાયેલા ગણીને વાપરવા માટે. બોલો. હું જૈનોની જ વાત કરું છું. આપણા જ કોઈક ના કોઈ ભાઈ બહેનોની વાત કરું છું. નિંદાની દ્રષ્ટિએ નથી, માત્ર સમજવાની દ્રષ્ટિએ જ ધ્યાન રાખજો. હજુ આવું કંઈક કરશું ઓવન વગેરેનો વપરાશ, તો આ પાંચમા નંબરમાં રુદ્ર દીવો તૈયાર જ છે. છઠ્ઠા નંબરમાં ઉપદ્રવ નામના પરમાધામી દેવો છે. એમનું કામ છે ને ટુકડા કરવાનું છે, પીસીસ. ઘણા લોકોને આમ પ્રાઉડ હોય છે કે આપણે છે ને એકદમ પરફેક્ટ ટુકડાઓ કરીએ છીએ. હા, મને એક શાવિકાએ કીધું મને કે સાહેબ હું કોઈ બી શાક લઉં ને તો મારા ટુકડા એકદમ સેમ જ હશે. કોઈ નાનું કોઈ મોટું આવું નહીં હોય. આવું બી હોઈ શકે? સિરિયસલી? કઈ સમજાય છે? હવે તો મશીનો આવી ગયા છે, બોલો. સેમ ટુકડા લાગે બધામાં. દરેક જગ્યાએ સેમ જોઈતા હોય ને તો એના માટે સેમ. મને તો એમ જે મને કીધું ને, મને કે આપણે તો આમ આમ સેમ બધી રીતે સેમ. એટલે આવા જીવો ક્યાં કોના હાથમાં આવશે ખબર પડે? આ જે છે ને ઉપદ્રવ નામના પરમાધામી દેવોના હાથમાં આવશે. આઈ જાઓ. એ બી સેમ જ કરે છે, પરફેક્ટ આમ. સાતમા નંબરમાં કાલ નામના પરમાધામી દેવો છે. જેમનું કામ શું છે તો કે તવી ઉપર શેકવાનું કામ કરે, અથવા તો ડાયરેક્ટ આમ અગ્નિ ઉપર સીધા શેકવાનું કામ કરે. હવે આ કોને મળે આવું? તો કે જે ઢોસા વગેરે
બનાવે તવી ઉપર. ઢોસામાં તો કઈ જીવ નથી પણ એની ઉપર જે પાણી વગેરે છાંટે ને એમાં જે વગેરે આવે ને એની વાત છે. પછી આયન કરતા ઉપર પાણી છાંટવું, મગ મકાઈ વગેરે શેકવી, બધું વિચારી લેવાનું આના ઉપરથી. પછી 8મા નંબરમાં મહાકાલ નામના દેવો છે. એ શું કરે તો કે અહીંયા લખે છે કે કચુંબર કરી નાખે. આખે આખા શરીરને આમથી આમ આમથી આમ કરીને કચુંબર કરી નાખે. જેને આમ સલાડ જોઈએ દરેક જગ્યાએ. સમજાય છે? જમતા ટાઈમે જોઈએ છે. અને અત્યારનું યંગ જનરેશન તો હવે સલાડ સિવાય બીજું કઈ વાપરતા નથી. સલાડ ને સૂપ, સલાડ અને સૂપ. કોને ફોલો કરે છે એ જ ખબર નથી પડતું. આવશે આ મહાકાલ નામના દેવો. તૈયાર જ છે આ બધા. 9મા નંબરમાં અસી નામના દેવો છે. જેમનું કામ અવયવોને છેદવાનું છે. અવયવ એટલે આપણા બોડી પાર્ટસ. આપણે જનરલી દરેક શાખના ઉપરથી ડીટીયા વગેરે કાઢીએ ને ભીંડાના, તો એ તો કાઢવા જ પડે, બરોબર છે. પણ નિર્દયતા હોય, બસ ફટ 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 આમ એક સાથે કરતા હોય તો આ અસી નામના દેવો ઉભા જ છે તૈયાર. પછી પત્રધનુ નામના 10મા નંબરના દેવ છે. જેનું કામ શું છે તો કે આમ છે ને જીવોને આમ લાઈનસર ઉભા રાખે. આપણી જેમ આમ પેલા ફ્રૂટની ડિઝાઇનમાં ગોઠવે ને આમ ઉપર નીચે અને અલગ અલગ શેપમાં, એ રીતે સરસ આમ શેપમાં ઉભા રાખે. અને પછી આમ શેપમાં અલગ 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 શરીરના ટુકડા કરે. તૈયારી રાખજો આ બધી. જેને ફ્રૂટનું ડેકોરેશન કરવું ગમે છે, અને ખાલી ડેકોરેશન કરવું ગમે છે એમ નહીં, જોવું પણ ગમે છે, અને જ્યાં જાય ને ત્યાં આગળ જઈ જઈને પ્રશંસાઓ કરે, ફોટાઓ પાડે, અપલોડ કરે, 1000 જણને મોકલે. સમજાયું? અમુક અમુક શાવિકાઓ તો એટલા સરસ ડાયા છે, એમની દીકરીની આવી રીતે પ્રશંસા કરે, એમની વહુની આ રીતે પ્રશંસા કરે. એ વાંધો નહીં. ચાલો, 11મા નંબરમાં કુંભ નામના પરમાગામી દેવો છે. જેનું કામ જીવોને તળવાનું કામ છે. મરચાના ભજીયા, કાકડીના, ટામેટાના. મને તો એક સેવિકાએ કીધું, મને કે સાહેબ અમે તો રહી જ નથી શકતા, કેરીના ભજીયા ખાઈએ છે. બોલો, આ કેરી બાકી રહી ગઈ હતી. એક સ્વાદ ક્યાં સુધી પહોંચાડે છે. આ દેવો તૈયાર જ છે. કુંભ નામના દેવો. 12મા નંબરમાં વાલુકા નામના જે પરમાધામી દેવો છે. એ રેતીમાં જીવોને શીખે છે. આપણા જીવાને રેતીમાં શીખે છે. માટી. જે લોકો ધાણી પોપકોર્ન બનાવે ને રેતીમાં, પૂર્વના કાળમાં એવી રીતે બનતું, અત્યારે કદાચ જુદી રીત છે. પણ માટીમાં કઈ અગર શીખવા વગેરેનું કાર્ય આપણે કરતા હોઈએ તો આવું ભોગવવું પડે. 13મા નંબરમાં વૈતરણી નામના દેવો છે. જેમનું કામ આપણને અશુચિ ની નદી એટલે લોહીની ને આમ ન જોવી ગમે એવી નદીઓમાં આપણને ડુબાડે. હવે એવું કોને ભોગવવું પડે તો કે જે જીવો શાકભાજી કઠોળ વગેરે આમ પાણીમાં પલાળીને રાખે ને, પાણીમાં પલાળે જીવોને, બધા જીવો જ છે, પલાળી પલાળીને રાખે. એટલે પછી આવી રીતે ત્યાં પલળવું પડે. 14મા નંબરમાં ખરસ્વર નામના પરમાધામી દેવો છે. જે આપણા શરીરની ચામડી ઉતારે. એક વ્યક્તિએ ભૂલ કરી હતી,
એક ફ્રૂટની ચામડી ઉતારીને અહંકાર કર્યો હતો અને પછી નાભોમાં આખા શરીરની ચામડી ઉતરી હતી. વિચાર કરજો, ખ્યાલ આવે છે? જે જીવો ફ્રૂટની શાકની છાલ ઉતારે છે 15મા નંબરમાં મહાઘોષ નામના દેવો જોર જોરથી અવાજ કરે, આપણા કાન ફાટી જાય એવા અવાજ કરે. અમુક લોકોને છે ને અમુક પ્રકારનું ખાવાનું એવી રીતે બનાવે કે એવી રીતે ખાય કે આમ અવાજ આવે. સ્પેશિયલી એવી રીતે કરે. કાચું પાકું શાક કરે એટલે આમ થોડું આમ અવાજ આવે ને તો ખાવાનું ગમે. એવી રીતે બીજી જે બી આવી નાની નાની વસ્તુઓ હોય, ફટાકડાઓ ફોડે એમાંય અવાજ આવે. અવાજના રિલેટેડ જીવોને એવી રીતે કરે કે જેમાંથી અવાજ આવે ને લોકોને ગમે. તો આવો ગમો પણ છે જે એ પણ આવા દેવોના હાથમાં આપણને સરેન્ડર કરી શકે છે. આ બધું જ માત્ર કાલ્પનિક દ્રષ્ટિએ બતાવ્યું છે. પરંતુ આ હોવાની શક્યતા પૂરેપૂરી છે. આવા પ્રકારના કર્મજીવ બાંધી અને આવા દુઃખો જીવ ભોગવી શકે એમ છે. ખૂબ વિચારજો. પરમાત્માનું શાસન મળ્યું છે. જીવ તત્વ એટલે કે દરેક જીવમાં જીવ જોવાની શક્તિ મળી છે. કોઈને મારીને જીવવાનું છે જ નહીં. પરંતુ સંસારી જીવ તરીકે એક પણ જીવને માર્યા વગર તો જીવી શકવું શક્ય જ નથી. તો એટલીસ્ટ ઓછામાં ઓછા જીવ હિંસાથી આપણું જીવન જીવાય, આ આપણું લક્ષ્ય હોવું જોઈએ. ઘણી બધી વાતો છે છતાં હવે આગળ વધીએ છીએ વનસ્પતિ કાયના બીજા પ્રકારમાં. સાધારણ વનસ્પતિ કાય. સરળ ભાષામાં કહું તો અનંતકાય. હવે જુઓ, શાંતિથી સમજજો. ન સમજાય તો આ રેકોર્ડિંગ સાંભળી લેજો. હું પ્રયત્ન કરું છું વ્યવસ્થિત રીતે ક્લિયર કરવાનો. પ્રત્યેક વનસ્પતિકાય શબ્દનો અર્થ શું છે? તો કે એક શરીરમાં એક જ જીવ. એટલે શરીર આપણને દેખાય છે, બીજ જુદા જુદા દેખાય છે એટલે એક શરીર, એક આત્મા. પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાયુકાય એમાં કેવું હતું? સેમ આવું જ હતું કે એક શરીર અને એક જીવ. પણ આપણને જે નાનકડો ટુકડો પણ દેખાય ને પૃથ્વી, અપ, તેવ, વાયુનો, વાયુનો ટુકડો ના હોય પણ સમજાવું છું ખાલી. તો એ નાનકડા પાર્ટમાં પણ શરીર કેટલા? તો કે અસંખ્ય. પૃથ્વીકાય, અપકાય, દેવકાય. આટલું એક નાનું પાણીનું ડ્રોપ, આટલું એક નાનકમાં નાનો મીઠાનો કણિયો. એમાં પણ શરીર કેટલા? તો કે અસંખ્ય. અને ઇન્ડિવિજ્યુઅલ એક એક શરીરમાં એક એક જીવ. બરોબર? સમજાયું? પૃથ્વીકાય, અપકાય, દેવકાય. સૌથી સ્મોલેસ્ટ પાર્ટ તમે લેશો એમાં પણ શરીર કેટલા? અસંખ્ય. અને ઇન્ડિવિજ્યુઅલ એક એક શરીરમાં એક 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 જીવ. પણ નાનકડા ટુકડામાં પણ શરીર પણ અસંખ્ય થઈ ગયા અને જીવો પણ અસંખ્ય થઈ ગયા. બરોબર? પણ પ્રત્યેક જે છે ને એમાં એવું નથી. એના તો શરીર દેખાય છે, મોટા મોટા છે જુઓ. ભલે એકદમ ઝીણા હશે પણ દેખાઈ જશે. આટલા નાનકડામાં કઈ અસંખ્ય શરીર નથી. સમજાયું? શરીર પણ એક, જીવ પણ એક. પેલામાં પણ શરીર પણ એક, જીવ પણ એક. પણ પેલામાં ઘણા બધા જોડાય છે ત્યારે જીવ દેખાય છે. પૃથ્વી, અપ, તેવમાં અસંખ્ય શરીરો ભેગા થાય છે ત્યારે આપણને દેખાય છે. જ્યારે પ્રત્યેકમાં એવું નથી. એક હોય તો પણ દેખાય, બે હોય તો પણ દેખાય. અને એટલીસ્ટ નાનકડા કાકડીમાં કે દૂધીમાં, ટિંડોળામાં જે આમ ખોલીને જોઈએ છે કે ભીંડામાં જોઈએ છે, એ જીવો એટલીસ્ટ ગણી શકાય છે, અસંખ્ય નથી. સમજાયું? એટલે આમ જોવા જઈએ
તો પૃથ્વીના સૌથી નાના પાર્ટમાં એટલે કે મીઠાના એક નાનકડા કણિયામાં પણ અસંખ્ય શરીર અને ઇન્ડિવિજ્યુઅલ એક એક શરીર એટલે અસંખ્ય શરીર અસંખ્ય જીવ. બરોબર છે. અને એવી રીતે અપકાયમાં તેવકાયમાં વાયુકાયમાં પણ વનસ્પતિકાયનો જે નાનકડો પ્રત્યેક વનસ્પતિકાયનો જે એક હોય તો એમાં એક એક બીજમાં એક એક જીવ છે અને એ મોટા મોટા છે એટલે દેખી શકાય એવા છે. ક્લિયર છે આટલું? હવે જુઓ, વાત છે સાધારણ વનસ્પતિકાયની. એમાં કેવું છે તો કે તમે સૌથી નાનામાં નાનો ટુકડો કાઢી જુઓ, સૌથી નાનામાં નાનો ટુકડો. શાસ્ત્રકાર ભગવંત આપણને સમજાવવા માટે બુદ્ધિમાં શું કે છે ખબર છે? 100ની અણી ઉપર કેટલો ટુકડો આવે? એક 100ની અણી ઉપર ઓનિયન, ગાર્લિક, પટેટો જે બી છે એનો કેટલો નાનો ટુકડો આવે? બરોબર. આપણે જોઈએ તો એકદમ નાનો ટુકડો. હવે આટલો નાનો ટુકડો 100ની અણી ઉપર. હવે સૌથી પહેલો એમાં શરીર કેટલા? 100ની અણી ઉપર જે સૌથી નાનો ટુકડો આપણને મળ્યો છે એમાં શરીર કેટલા? અસંખ્ય. કેટલા બોલ્યો? અસંખ્ય. આવું ને આવું કદાચ મીઠામાં પણ હતું કે જેટલો નાનો ટુકડો દેખાય છે એમાં શરીર અસંખ્ય. પણ જો અહીંયા ફરક શું છે? એ અસંખ્ય શરીરમાં અસંખ્ય જીવો એટલે એક એકમાં એક એક જીવ હતો એ મીઠામાં કે પાણીમાં કે તેવકાયમાં. પણ અહીંયા એક એક શરીરમાં અનંત અનંત જીવો. સમજાયું? આપણે ખાલી અત્યારે વાત કરી રહ્યા છે 100ના નાનકડા ટુકડા પર રહેલ જીવની. કઈ સમજાય છે? કેટલા તો કે અનંતા. આ જગતમાં સૂક્ષ્મ અને બાદર બે પ્રકારના આ સાધારણ વનસ્પતિકાયના જીવો છે એટલે કે અનંતકાય જીવો છે. અને એક 100ની અણી ઉપર નાનકડો ટુકડો જે છે એમાં શરીર અસંખ્ય અને એક એકમાં અનંત અનંત જીવો. હવે તમે ખાલી કલ્પના કરો કે એ હિસાબે આખા વિશ્વમાં બાદર અને સૂક્ષ્મ નિગોદ કેટલી હશે? અને હિસાબે આ નિગોદના જીવો કેટલા હશે? સમજાય છે? ચાલો હું તમને પ્રેક્ટિકલી એક વસ્તુ સમજાવું. ધીમે ધીમે સમજવાની કોશિશ કરજો. અત્યાર સુધી નિગોદમાં કેટલા મોક્ષમાં કેટલા જીવો ગયા છે અત્યાર સુધી? અનંતા કહીએ છીએ આપણે. મોક્ષમાં જીવો કેટલા ગયા તો કે અનંતા. બરોબર છે. હવે એમ કે છે કે એક સાધારણ વનસ્પતિકાયના એક શરીરમાં જે જીવો છે ને એક શરીરમાં ખાલી એ જીવોની સંખ્યા અને મોક્ષમાં જેટલા ગયા છે એની સંખ્યા. મોક્ષમાં ગયા તો કે અનંતા. એક 100ની અણી પર શરીર કેટલા તો કે અસંખ્ય અને એક એકમાં જીવો કેટલા તો કે અનંતા. અત્યારે હું જે વાત કરું છું કે એક 100ની ઉપર જે અસંખ્ય શરીર છે એમાંના એક શરીરમાં જે અનંત જીવ છે ઈ અનંત જીવ અને મોક્ષમાં ગયેલા અનંત જીવ એમાં કયા અનંતા વધારે? ફરી રિપીટ કરું છું. મોક્ષમાં જીવો કેટલા ગયા અત્યાર સુધી? અનંતા. બરોબર છે. હવે રાઈટ નાવ એક 100ની અણી પર આપણે કેટલા શરીર જોયા હતા? અસંખ્ય. એક શરીરમાં જીવો કેટલા જોયા હતા? અનંતા. હવે એક 100ની અણી પર જે અસંખ્ય શરીર છે એમાંથી અત્યારે ખાલી એક જ શરીર લો. હવે એક શરીરમાં જીવો કેટલા આયા? અનંતા થયા. હવે આ એક શરીરના અનંતા જીવો અને મોક્ષમાં ગયા છે અત્યાર સુધીના અનંતા જીવો. તો આ બે માંથી વધારે કયા થયા? આ અનંતા મોટા કે પેલા અનંતા મોટા? બે અનંતા જ છે.
તો જવાબ શું આપે છે ખબર છે? બરોબર સમજો. મોક્ષમાં જેટલા ગયા છે એ તો આ અનંતાની સામે અનંતમો ભાગ એટલે આટલો નાનકડો ટુકડો છે. ફોર એક્ઝામ્પલ કે સોયની અણી પર અસંખ્ય શરીરમાં જે એક શરીર છે એ એક શરીરમાં જે અનંત જીવ છે એ અનંત જીવના માનો કે આપણે 1 કરોડ જીવ માની લઈએ કલ્પના દ્રષ્ટિથી માત્ર. અને મોક્ષમાં જે છે એ કેટલા છે તો કે 5 ખાલી. સમજાયું? એક સોયની અણી પર અસંખ્ય શરીર એમાંના એક શરીરમાં જેટલા જીવ છે એટલા બી મોક્ષમાં નથી ગયા. વિચારો તો એક શરીર એક સોયની અણી પર જેટલા શરીર છે એમાં તો અનંતા 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 છે જ પણ એ સિવાય વિશ્વમાં કેટલા અનંતા? એક નાનકડા બટાકામાં કેટલા? નહીં સમજાયું? ચાલો હવે બીજી દ્રષ્ટિએ બતાડું. અત્યાર સુધી મોક્ષમાં કેટલા ગયા તો કે અનંતા. ચલો હવે આપણે એમ વિચારીએ કે મોક્ષમાં કેટલા જશે ભવિષ્યમાં તો કે અનંતા. તો કે ભૂતકાળના અનંતા ભવિષ્યના અનંતા બેવનો સરવાળો કરીએ અને પછી એક સોયની અણી પર એક શરીરમાં અસંખ્ય શરીર એમાંનું એક શરીર અને એ એક શરીરમાં જે અનંતા જીવ છે એની સામે અનંતા ભૂત અને અનંતા ભવિષ્યના મોક્ષના જીવોને મૂકીએ તો પણ સોયની અણી પર એક શરીરમાં રહેલા અનંતા જીવો વધારે. નથી સમજાતું? હજી વધારે સમજાવું છું. ગણતા રહેજો તાકાત હોય એટલી. ભૂતકાળમાં જેટલા ગયા છે, વર્તમાન કાળમાં જઈ રહ્યા છે, ભવિષ્યમાં જે જનારા છે, આ બધા અને સાધારણ વનસ્પતિકા સિવાય જેટલા પણ જીવો છે આ વિશ્વમાં બધાને ભેગા કરી નાખો. એટલે કે એક્ઝામ્પલ આપું છું જુઓ. મોક્ષમાં ગયા કેટલા અનંતા, જશે કેટલા અનંતા, વર્તમાનમાં અનંતા, બરોબર? હવે એ પ્લસ આખા વિશ્વમાં દેવો કેટલા? અસંખ્ય. નરક કેટલા? અસંખ્ય. મનુષ્યની સંખ્યા તો કે 29 ડિજિટ, બરોબર? હવે આ વિશ્વમાં પશુ પ્રાણી કેટલા? એનો સરવાળો એડ કરો. આ વિશ્વમાં કીડી, માખી, મચ્છર, ઈયળ, ધનેડા આ કેટલા? એકેન્દ્રિય જીવો કેટલા? એટલે પૃથ્વીના જીવો કેટલા? અસંખ્ય. અપમાં અસંખ્ય, તેવના અસંખ્ય, વાયુના અસંખ્ય, બરોબર? એવી રીતે બેન્દ્રિયના જીવો એડ કરો, તેન્દ્રિયના જીવો એડ કરો, ચૌરિન્દ્રિયના જીવો એડ કરો, બધા કુવાના, નદીના બધા પાણી બધું જ એડ કરો. આ બધા જીવોને એડ કરો, એક બાજુ મૂકો અને બીજી બાજુ સોયની અણી પર જે આટલો નાનકડો પાર્ટ છે એમાં જે અસંખ્ય શરીર છે એમાં જે એક શરીર છે એમાં જે અનંતા જીવ છે ને સમજાયું છે? કલ્પના તો કરો. એક શરીર વાત કરી છે હજી તો સોયની અણી પર અસંખ્ય શરીર એમાંના એક શરીર એટલે પ્રેક્ટિકલી ભાષામાં સમજાવું તો બધા જીવો એક સાઈડ અને સોયની એક અણી પર જે અસંખ્ય શરીરના એક શરીરમાં જે અનંત જીવો છે એ એક સાઈડ. કેટલી બધી વસ્તુ એવી અજાણતા વાપરી લઈએ છે જેમાં અનંતા જીવો આવી રીતે મરી જાય છે. શું કરીએ છે કઈ ખબર પડે છે? મનીષાબેન કે સાહેબ આપણે તો ખાલી દવા માટે જ ચામાં આદુ વાપરીએ છે, દવા માટે જ ગાજર ખાઈએ છે, દવા માટે જ
કઈક શું બોલ્યા, લસણ કે કઈક ખાઈએ છે? મોક્ષમાં જેટલા નથી ગયા, જેટલા નથી જવાના, આખા વિશ્વમાં જેટલા જીવો આમ નથી દેખાતા એના કરતા અનંત આ જીવોને આટલા નાનકડા ટુકડામાં મારી નાખવાના. એક જીવને મારવાનો દોષ કેટલો લાગે, તો અનંત જીવોને મારવાનો દોષ કેટલો લાગશે. ઘણાને કેવું હોય ખબર છે, ઘરમાં નહીં ખાવાનું, બારે છૂટ. ડાયરેક્ટલી નહીં ખાવાનું, ઇનડાયરેક્ટલી આવી જાય તો વાંધો નહીં. હવે બારે હોટલોમાં જઈએ છે, એ લોકો જે મસાલા નાખે છે, કોઈ આઈડિયા છે કે એમાં શું શું નાખે છે? બહારના શેરડીના રસ પીએ છે, એમાં આદુ નાખે છે કે નહીં ખબર છે? બહારની ચા પીએ છે, એમાં એ આદુ નાખે છે કે નહીં ખબર છે? રેડી ટુ ઈટ આવા બધા જે ફૂડ પેકેટ આવે છે, આમાં શું અનંત કાયના નહીં હોય એની કોઈ ગેરંટી છે? તમારી જિંદગીમાં તમે ગમે એટલા રૂપિયા કમાઈ લેશો ને, અને આપણે એક સાથે બધા જ રૂપિયાથી જીવદયા કરશું, તો બી શાસ્ત્રકાર ભગવાન કે છે તું એના અનંતમાં ભાગનું પણ અભયદાન નહીં કરી શકે. એટલે પૈસાથી જીવદયા નહીં કરવાની એમ નથી કેતો, પણ એ કરતા વધારે પ્રાયોરિટી આ અનંત કાયના જીવોને બચાવવાની વાત છે. અરે ત્યાં સુધી લખે છે કે જે લારી ઉપર અનંત કાયના જીવો હોય અને પ્રત્યેક જીવો હોય, તો ત્યાંથી એ વસ્તુ પણ નહીં ખરીદવાની, કારણ કે કદાચ બાય મિસ્ટેક એ અનંતકાય જીવોને આપણે સ્પર્શ પણ કરીએ ને, તો પણ એને અનંત વેદના થાય છે. પ્રશ્ન પૂછે છે કે આ વિશ્વની અંદર સૌથી વધુ દુઃખી કોણ? તો આપણે તો એક જ જવાબ આપીએ કે નરકના જીવો. શાસ્ત્રકાર ભગવાન તો ના પાડે છે. નરક કરતા પણ એક અપેક્ષાએ અગર કોઈ દુઃખી હોય તો એ છે નિગોદના જીવો. સમજાય છે? ખાલી કલ્પના તો કરો, એક સાથે શ્વાસ લેવાનો, એક સાથે જીવવાનું, આંખના પલકારામાં 17 વારથી વધારે જન્મ મરણ. વિચાર કરો. અનંતા જીવોની, સમગ્ર જીવોની એક સાથે આહાર લેવા, ખાવાની, શરીરની રચનાની બધું એક જ સાથે. એકમાં અનંતોનો વાસ. બહુ અઘરું છે. આ જીવોનું શરીર એટલું સૂક્ષ્મ છે, માત્ર કેવડી ગમ્ય છે. આપણા જેવા સંસારી જીવો માટે તો શ્રદ્ધાથી ખાલી સ્વીકારવા સિવાય બીજું કઈ ઓપ્શન જ નથી. એમ લખે છે કે એક મુહૂર્તમાં, એટલે કે અંતર મુહૂર્તમાં 65,563 ભવો કરે છે જીવ. એક અંતર મુહૂર્તમાં 65,000 થી વધારે જન્મ મરણ કરે છે જીવ. આપણને તો ખ્યાલ નથી. એક મુહૂર્ત તો વાતો કરવામાં કાઢી લઈએ છે, અને આટલામાં બધા જીવો બિચારા જન્મીને મરી જાય. લખે છે કે કેટલાય જીવો અનાદિકાળથી આમાં જ હતા,
માન માન બારે નીકળે ને ક્રમશઃ સૂક્ષ્મ અને બાદર અને એકેન્દ્રિય અને વિકેન્દ્રિય એમાંય અનંતો કાળ જન્મ મરણ કરી કરીને દુઃખ પામીને મહાન પુણ્યદય પંચેન્દ્રિયપણું એમાંય મહાન પુણ્યદય મનુષ્યપણું એમાંય મહાન પુણ્યદય પાંચેય ઇન્દ્રિય એમાંય મહાન પુણ્યદય ઉચ્ચ કુળ એમાંય મહાન પુણ્યદય પ્રભુનું શાસન મળવું એમાંય મહાન પુણ્યદય પ્રભુનું શાસન ગમવું એમાંય મહાન પુણ્યદય પ્રભુના શાસને ગમ્યા પછી એનું પાલન થવું. લાગે છે કેટલો મોટો ભાવ મળ્યો છે આપણને, કેવો મહાન ભાવ મળ્યો છે, કેટલા મહાન પુણ્યદય મળ્યા છે. આ અનંતકાય જીવો અસંખ્ય ગોળા છે એમ કે છે. શું લખે છે શાસ્ત્રમાં? અસંખ્ય ગોળાઓ છે ને એક એક પિંડમાં અસંખ્ય શરીરો ને એક એક શરીરમાં અનંત અનંત જીવ. કોઈ અહીંયા એવું છે જેણે આને સ્પર્શ્યું હોય કે ખાધું હોય? કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી આપણા વડીલોના સંસ્કારો એવા છે કે કદાચ બીજો બહારનો ધર્મ નથી શીખવાડ્યો પણ એટલું તો શીખવાડ્યું છે કે અનંતકાય ક્યારે ખાવાનું નહીં. ઘણા એવા છે જેમણે ચાખ્યું પણ નથી. બહુ વર્ષો પહેલાની એક ઘટના છે. દુકાનની અંદર એક બાળક ઉભો છે 75 પૈસા લઈને, 75 પૈસા ઇન્ડિયન કરન્સી, ₹1 પણ ઓછું કહી શકાય. 75 પૈસા લઈને ઉભો છે દુકાનની બારે. દુકાનવાળા ભાઈને કહે છે કે મને એક સમોસું આપો ને. અને એ સમયે સમોસું હતું. એટલે દુકાનવાળા ભાઈએ કીધું કે ભાઈ આ તો 80 પૈસાનું છે. જૈન સમોસું જોઈએ તો 80 પૈસાનું અને બટાકાનું છે એ સમોસું જોઈએ તો 75 પૈસાનું. એ નાનકડો બાળક વિચારમાં પડ્યો. કારણ કે છે ને એને 10-10, 20-20 પૈસા માંડ ભેગા કર્યા હતા કેટલાય દિવસથી સમોસું ખાવા માટે. સમજ્યા છે? એને ખાલી બારે બોર્ડમાં એમ વાંચ્યું કે 75 પૈસામાં સમોસું છે. એટલે બિચારો તો 75 પૈસા ભેગો કરીને આવ્યો. દુકાનવાળાએ કીધું કે ભાઈ જૈન સમોસું જોઈએ તો કેટલા પૈસા આપવાના? 80 પૈસા. હવે પાછા 5 પૈસા માટે આખું અઠવાડિયું મહેનત કરવાની. 1 મહિનાથી આ સમોસું ખાવા માટે એ તલપાપડ હતા. 75 પૈસા માંડ ભેગા થયા અને હવે પાછું બીજા 5 પૈસા ભેગા કરવા મિનિમમ અઠવાડિયું થી 10 દિવસ જશે. એટલે પેલાએ કીધું કે રેવા દો, મારી પાસે તો 75 જ છે. તો દુકાનવાળાએ કીધું કે આ છે જ ને બીજું સમોસું, આ 75 માં છે, લઈ લે. તો કે ના, એ નહીં લઉં. દુકાનવાળો કે ખાવાથી જ મતલબ છે ને, પેટ ભરવાથી જ મતલબ છે ને, અને આમાં તો વધારે ટેસ્ટ આવશે, મજા આવશે તને. કે આખી અઠવાડિયું 10 દિવસ મહેનત કરવી એના કરતા અઠવાડિયાથી તું બીજા પૈસા કમાઈને બીજું કરજે. એમ મહિનાની મહેનત સફળ થશે તારી, આવેલો ધક્કો પણ સફળ થશે. અને એ ટાઈમે અમુક જ દુકાનોમાં આ બનતું, અમુક જ દુકાનોમાં. એટલે એ કે લઈ લે ને, હવે આવ્યો છે તો ખાઈ લે. તો કે ના, મારી મમ્મીએ ના પાડી છે. તો કે હું તારી મમ્મીને કહી દઈશ કે એમાં શું છે, એક દિવસ ખાધું તો કે અંકલ મારી મમ્મા નથી. તો કે તારી મમ્મા જ નથી તો પછી રૂલ્સ છે ના? તો કે ના, મારી મમ્મીએ જિંદગીના છેલ્લા શ્વાસે મારી પાસે વચન માંગ્યું હતું કે બેટા કઈ બી થઈ જાય
ક્યારે પણ જિંદગીમાં છે ને અનંતકાય નહીં વાપરતો. અને આ વચન હું તોડી ના શકું. કયા વાંધો નહીં અંકલ, હું નહીં ખાઉં. સમજાય છે? એક નાનકડા બાળકનું આ સત્વ પછી તો સમજી શકાય છે દુકાનવાળા ભાઈએ સહજતાએ આપી દીધું. એ વસ્તુ આખી જુદી છે, પણ આજે આટલું સામે હોવા છતાં ન વાપરવું, આપણા સત્વ ક્યાં ગયા? કેમ ચૂકી ગયા? કેમ ભૂલી ગયા? કેમ છૂટી ગયું આપણાથી? વડીલોના સંસ્કાર, વડીલોની વાતો કેવી રીતે આપણે ભૂલી ગયા? બહુ વિચારવું પડશે આપણે. બારે ફરવા શું ગયા? બારે ધંધો કરવા શું ગયા? અનંતા જીવોના કચરઘાણ કરીને કદાચ ડોલરો કમાઈ લીધા તો શું મતલબ છે? આ બહુ મહત્વનો હતો. જો પૈસા કમાવાની બધાને ઈચ્છા હોય, મને બી છે, બધાને છે, જીવનની જરૂરિયાત છે, વ્યવહાર ચલાવવા માટે જરૂરી છે, કોઈ ના નથી. પણ એવું તો વ્યવહાર ના જ હોય ને કે અનંતા જીવોને મારીને બને. આપણી જીભ કેવી રીતે ઉપડે છે મને તો એ નથી સમજાતું. એક નાનકડો દીકરો સ્કૂલની પિકનિકમાં ગયો છે. પહેલેથી લખાવેલું હતું કે જૈન ફૂડ, અને દર વખતે હોય જ છે. આ વખતે બી એનું કાઉન્ટર હતું. એના બધા જ ફ્રેન્ડ જ્યાં ખાતા હતા ને ત્યાં દરેકમાં 3-3, 4-4 વેરાયટીઝ. આજે એક નાનકડો દીકરો હોય, નાનકડો શું કોઈનું બી મન લલચાય કે સામે 4-5 વેરાયટી પેલામાં મળતી હોય, અને જૈન ફૂડમાં ખાલી એક જ વેરાયટી હોય ને એક જ શાક હોય. એમાં કોઈ ચોઈસ ના હોય તમારી પાસે. જે જૈન શાક બનાવ્યું એ જ ખાઈ લેવાનું. ટામેટાનું બનાવ્યું તો ટામેટાનું ખાઈ લેવાનું, ને જે બનાવ્યું ખાઈ લેવાનું. એ નાનકડો દીકરો ત્યાં જૈન કાઉન્ટર પાસે જાય છે અને એને જોયું એક શાક બનેલું હતું. હવે એ શાક એવું હતું કે ઘરે એની મમ્મીએ કેટલી વાર એને એના માટે રડાયો હશે, માર્યો હશે કે તું કેમ ના ખાય, પણ નતું જ ખાધું આજ સુધી. નહીં ભાવતું હોય, જે બી રીઝન હશે હોય દરેકની, પણ આજે એ જ શાક છે. અને પિકનિક 3 દિવસની છે, કઈ સાંજે ઘરે નથી પહોંચવાનું. રમ્યા એટલા છે, થાક પણ છે, ને ભૂખ પણ છે. શું કરવું? અને સામેના કાઉન્ટર પર બટાકા વડા ઘણું બધું હતું. એ દીકરાએ એ શાકના રસામાં બોળી બોળીને 1.5 રોટલી ખાધી. સમજાય છે? એની ટીચર એને સમજાવ્યું કે બેટા ઇટ્સ ઓકે, હવે ખાઈ લે, બહાર નીકળ્યા છે તો કે ના, હું બીજું તો નહીં જ ખાઉં, આ નથી ભાવતું છતાં બી હું આજ ખાઈશ. જે ખવડાવવા મમ્મીની માર કેટલી, મમ્મીએ માર માર્યો હશે, પણ સામે અનંતકાય જીવ દેખાય ને, બે ઓપ્શન હોય તો મમ્મીની માર ખાતાય જે નથી ખાધું, એ અનંત આ જીવોને બચાવવા માટે આ જીવે ખાઈ લીધું. સેલ્યુટ છે દીકરાઓને. એક નાનકડી દીકરી આવી જ કોઈ પિકનિકમાં ગઈ હશે,
અને ટીચરો ભૂલી ગયા જૈન ફૂડ. એટલે કીધું કે જૈનમાં તો બે જ વસ્તુ છે, રોટલી છે ને ભાત છે અને કાકડી ટમાટરના સલાડ છે. ચાલશે, કારણ કે દાળમાં કંઈક નાખ્યું હતું, શાકમાં કંઈક નાખ્યું હતું. એ દીકરીએ રોટલી, સલાડ અને ભાત ખાધા ખાલી. સમજાય છે? ચલો, આ તો દીકરા દીકરીની વાત કરું છું. હવે જે વાત કરું છું આપણે એક સાધર્મિકની. એક સમય હતો જ્યારે ઇન્ડિયાની વાત કરું છું, શાકભાજીનો રેટ અમારી આજુબાજુ 100 રૂપિયા ઉપર હતો. મે બી આ વાત છે 6-7 વર્ષ કે 4-5 વર્ષ પહેલાની. બહુ હાઈ રેટ થઈ ગયો હતો, જે બી રીઝન હશે. અને એ સમયે આલુ કાંદા વગેરેનો ભાવ એકદમ ડાઉન હતો. એ સાધર્મિક ભાઈએ શું કીધું ખબર છે? હું સસ્તું વાળું લાવી શકું છું. સસ્તું વાળું એટલે સમજી ગયા ને? આ મને પોસાય એમ જ નથી. નહીં ખાઈએ, પણ આ તો જીવનમાં કે ઘરમાં ક્યારેય નહીં લાવીએ. એ સાધર્મિક ભાઈ જ્યારે મળ્યા હતા ત્યારે એમણે એક મેસેજ મને આપવાનું કીધું હતું. એમણે મને કીધું હતું કે તમને જે બી મળે એમને આપજો, એટલે હું આપ સર્વને મેસેજ આપું છું. એમણે એમ કીધું હતું કે મારી તો મજબૂરી હતી, તો બી મેં અનંત કાયને હાથ નથી લગાડ્યો. મારી તો મજબૂરી હતી, તો બી અનંતકાય જીવને મેં હાથ નથી લગાડ્યો. તમારી તો કોઈ મજબૂરી નથી ને? પ્રભુના શાસનના આટલા તો વફાદાર રહેશું ને? શાસનમાં જન્મ મળવાથી જૈન નથી બનાતું. પ્રભુના શાસનને વફાદાર રહેવાથી જૈન બનાય છે. અને ખરેખર મને ગૌરવ છે આવા અનેક અનેક શાવક શાવિકાઓ જે પ્રભુની આજ્ઞાને મજબૂત વફાદાર છે. ગમે એવી પરિસ્થિતિમાં પણ નહીં એટલે નહીં. આ બધી વાતો આગમોમાં કેટલી લખી છે. કેટલે સુધી તમને કીધું છે કે તમે જંગલમાં ફળ ફ્રૂટ છેલ્લે ખાઈ લેજો, જંગલમાં ગયા હો તો. અને એ બી ન મળે તો અનંત કાય તો ભૂલે ચૂકે નહીં ખાતા, ઉપવાસ કરી લેજો, પણ અનંત કાય નહીં ખાતા. ભૂતકાળને યાદ કરજો. આપણી બધી જ ભૂલોને યાદ કરજો કે ક્યાંય આવી કોઈ ભૂલો નથી થઈ ને? અને પછી એક વસ્તુ એ વિચારજો કે આખી જિંદગી એક સાચો જૈન જેટલું ખાય ને, અરે સાચા જેટલા જૈનો છે જેટલું ખાય ને, એના કરતા પણ એક નાનકડા ટુકડાના એક અંશમાં બી જે અનંતા જીવો છે ને, એને મારવાનો દોષ વધારે છે. કારણ કે જીવ જ અનંતા છે. એટલે બહુ સૂક્ષ્મતાથી હૃદયને કોમળ બનાવીને હવે આ વિચારણામાં ઉતરજો. હજી તો અનંતકાય જીવો વિશે ઘણી બધી વાતો જોવાની છે, સમય જોશું. પરંતુ બસ આ એક પ્રાર્થના છે કે જો હજી પણ ચામાં આદુ નખાતું હોય તો પહેલા બંધ કરી દેજો. ઓપ્શન્સ ઘણા છે. સમજાય છે? એવી રીતે કોઈ બી આવી નાની નાની જગ્યાએ જે આનંદકાય જીવને સ્પર્શ પણ થતો હોય તો પણ દૂર થઈ જજો.
શરૂઆત આપણે જ કરવી પડશે. શરૂઆત આ જ ભાવથી કરવી પડશે અને શરૂઆત આ જ ક્ષણથી કરવી પડશે. આપ સર્વે કરો છો પણ હજી ક્યાંક ચૂકાતા હો તો પાછા વળી જજો. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ત્રિવેદી ત્રિવેદી મિચ્છામિ દુક્કડમ.